સત્સંગ સંત વાણીનો લાભ આપ્યો, ધન્યવાદ કહેવાય. અમે તમારા જેવા જ છીએ પ્રભુ. કોઈ આમાં તમારામાં અમારામાં કઈ ફરક નથી. પણ જેને જેને શબ્દની છોટ લાગી હોય સદગુરુના, અને કદાચ જો એ શબ્દ લાગી ગયો હોય, શબ્દ લાગ્યા સિવાય કોઈ સુધારો ન થાય. શબ્દે માર્યા મર ગયા, શબ્દે છોડ્યા રાજને પાઠ. જેણે જેણે શબ્દ વિચાર્યા એને સુધરી ગયા કાજ. શબ્દ વિચારી બોલીએ, શબ્દ કે હાથ કે નહીં પાવ. એક શબ્દ ઔષધિ, બીજો શબ્દ કરે ઘાવ. મહાપુરુષોએ બહુ શબ્દ ઉપર ભાર મૂકેલો છે. એમાં એક નાનો એવો દાસ નારાયણ નો ગુરુ વંદના ગુરુ મહિમા ગાઉં, રાજસ્થાની હે મારવાડી. ફરમાઈશ છે એટલો. ઓમ હરી ગુરુ બિન જ્ઞાન નહીં ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ. ગુરુ બિન સંશય નો ટળે, ભાઈ વાંચલો ચારો વેદ. હે વારી જાવું રે, બલહારી જાવું રે, વારી જાવું રે, બલહારી જાવું રે. મારો સદગુરુ, મારો ધન ગુરુ, મારો પૂરા ગુરુ આંગણ આયા. મેં તો વારી જાવું રે. મારો સદગુરુ આંગણ આયા ને ગંગા ગોમતી નાયા. મારો સદગુરુ આંગણ આયા ને ગંગા ગોમતી નાયા. મારી નિર્મળ હો ગઈ કાયા, મેં વારી જાઉં રે. કેમ કે દાસ નારાયણે કીધું કે વારી જાઉં, બલહારી જાઉં મારો સદગુરુ. દાસી જીવને પહેલા કીધું કે ગુરુ તારી કાયામાં ગોતી લેજે ઓ સતને. જો પોતે સત બનશો તો બીજે દેખાશે. જ્યાં સુધી પોતામાં સત નહીં બને ત્યાં સુધી ક્યાંય દેખાશે નહીં. કેમ કે સતનો સંગ કરી લે. મહાપુરુષો આને કહેવાય સમાગમ. મહાપુરુષોએ કીધું કે તું સતનો સંગ કરી લે. જો સતનો સંગ થાય તો આપણાને અજ્ઞાન રૂપી અંધારામાંથી નીકળીને કાંક જ્ઞાનની પ્રાપ્તિ થાય. જો સદગુરુ ચરણે ગયા હા, કાંઈ જો એમાંથી ફારફેર ના થાય પછી શું કરવાનું? ये सतगुरु शान में समझावे जीवतने, हरि गुरु शान में समझावे. सतगुरु शान में समझावे जीवतने. हरि गुरु धन गुरु पूरा गुरु शान में समझावे. हे घाट घाट तने नक्की करावे भाई, अगम घर ओळखावे.
ઘાટય ઘાટ તને નક્કી કરાવે ભાઈ અગમ ઘર ઓળખાવે સુરતા શબ્દનું મિલન કરાવે સુરતા શબ્દનું મિલન કરાવે સ્વયં સ્વરૂપ દર્શાવે જીવો તને સતગુરુ શાનમાં સમજાવે આ નામ રૂપ ગુણ તને મિથ્યા કરાવે નિજ નામ દર્શાવે હે નામ રૂપ ગુણ તને મિથ્યા કરાવે ભાઈ નિજ નામ દર્શાવે દ્રષ્ટા દ્રશ્યનો ભેદ મિટાવે દ્રષ્ટા દ્રશ્યનો ભેદ મિટાવે દર્શન પદ પર ખાવે જીવ તને સતગુરુ શાનમાં સમજાવે કાશી જાવે ગંગા નાવે રે હરિ તને હાથ ન આવે કાશી જાવે ભલે ગંગા નાવે રે હરિ તને હાથ ન આવે માળા ફેરે મણકા જાવે માળા ફેરે મણકા જાવે આત્મ પદ નહીં પાવે જીવ તને સતગુરુ શાનમાં સમજાવે સતગુરુ શાનમાં સમજાવે જીવ તને હરિ ગુરુ ધન ગુરુ પૂરા ગુરુ શાનમાં સમજાવે ગુરુ યજુરામ પૂરણ મળ્યા પારખ પદ પર ખાવે હે ગુરુ યજુરામ પૂરણ મળ્યા પારખ પદ પર ખાવે ગુરુ ચરણે કાવે ત્રિભુવન ગુરુ ચરણે કાવે ત્રિભુવન ફિર 84 નહીં આવે જીવ તને સતગુરુ શાનમાં સમજાવે સતગુરુ શાનમાં સમજાવે જીવ તને હરિ ગુરુ ધન ગુરુ પૂરા ગુરુ શાનમાં સમજાવે સદગુરુદેવ કી જય કેમ કે સદગુરુ શાનમાં સમજાવે જીવ તને સદગુરુ શાનમાં સમજાવે જો સમજી ગયો તો સમજી ગયો રહી ગયો તો રહી ગયો સંતની શાન એવી કેમ કે દાસ ભવાનીએ કીધું એમના ગુરુ જોદલપીર હતા શબ્દ વિના નિશાન કરી વાણી વિનાની કરી વાત જોદલ પ્રતાપે ભણે ભવાની બીબા વિનાની પાડી બીજી વાત બીબે તો હવ પાડે હો પ્રભુ કદાચ તમે જેવું બીબું હોય એવી ભાત પડે પણ સદગુરુ બીબા વિનાની બીજી ભાત પાડે એનું નામ સદગુરુ એનું નામ સદગુરુ સદગુરુ
ઘાટ ઘાટ નક્કી કરાવે ને અગમ ગરવો ખાવે. તું ઘાટમાં કેવી રીત છે ને વિશ્વમાં ઘાટમાં કેવી રીત છે. ઘાટ ઘાટ નક્કી કરાવે અગમ ગરવો ખાવે. કેમ કે રામદેવ પીર મહારાજે કીધું ભક્તિ કરો ને હરજી અગમ ભેદ જાણો. જ્યાં સુધી અગમની ગમ ના હોય ત્યાં સુધી મહાપુરુષોની વાતને આપણે પહોંચી ના શકીએ. સદગુરુએ ક્યાંય જવાનું બાકી રાખ્યું નથી. તમને જે હતું પૂર્ણ આપી દીધું, પણ વિશ્વાસ નિષ્ઠા આપણી હોવી જોઈએ. ગુરુ શિષ્યનો નાતો એવો હોવો જોઈએ. જો ગુરુ શિષ્યનો નાતો હોય અને જે નાતા રાખ્યા એ તરી ગયા પ્રભુ. ગુરુ શિષ્યના નાતામાં એક ગુરુને ચેલો હતા, તે છાંટા ચાલુ હતા. ગુરુ મહારાજે બે હુતા હતા છાપરીમાં ઝૂંપડીમાં. ચેલાને કીધું ચેલા કા કે બારે વરસાદના છાંટા ચાલુ હે જોન. તે બિલાડી ડેલીમાંથી અંદર બાયણામાં આવી કે બાપુ એના માથે હાથ ફેરો, જો લીલી હશે તો વરસાદ બંધ હશે. ક્યાંક એના ઉપર હાથ ફેરો, આપણે જવાની કઈ જરૂર નથી. ગુરુ મહારાજે વિચાર કર્યો ચેલો મારું માથું ભાગે એવો. ઘડીક થયું એટલે પૂછ્યું કે ચેલા દીવાને ફોંક મારી રામ કરી નાખ ને મને હવે આમ ઊંઘ આવે, અંધારું થઈ જાય. કે બાપુ દીવાને ક્યાં રામ કરવાની જરૂર, આંખો બંધ કરી નાખો એટલે અંધારું. ત્રીજો પ્રશ્ન કર્યો કે જાને ઓલી બારની ડેલી બંધ કરી આય, કોઈ ઢોરું ન આવે. કે બાપુ બે તો મેં કર્યા પણ એક તો હવે તમે એટલું કરો. એમાં શું જાગૃતિ થાય પ્રભુ. ઘાટ ઘાટ નક્કી કરાવે અગમ ગરોળ ખાવે. સુરતા શબ્દનું મિલન કરાવે. સ્વયં સ્વરૂપ દર્શાવે. જીવ તને સદગુરુ શાનમાં સમજાવે. પછી જીવ પણ એનું મટી જાય અને પોતાનું શિવ સ્વરૂપ થઈ જાય. જેની અજ્ઞાન દશા મટી જાય અને અજ્ઞાન દશા મટી જાય, જેને જ્ઞાનની પ્રાપ્તિ થાય એટલે પોતાનું શિવ સ્વરૂપ થાય. નિજાનંદ, પોતાનો નિજનો આનંદ. નામ રૂપ ગુણ મિથ્યા કરાવે, નિજ નામ દર્શાવે. આ જગત સર્વે ઘાટમાં ભૂલું પડ્યું પણ સોનાની કિંમત ન કરી. કેમ કે દષ્ટી બધી ઘાટ ઉપર છે. જો સોનાની કિંમત થઈ જાય તો ઓલા ઘાટ ઉપરથી દષ્ટી ન રહે. પણ સોનાની કિંમત થાય તો નામ રૂપ ગુણ મિથ્યા કરાવે, નિજ નામ દર્શાવે. દ્રષ્ટા દ્રશ્યનો ભેદ મટાવે અને દર્શન પદ પરખાવે. જીવ તન સદગુરુ શાનમાં સમજાવે. કાશી જાવે ગંગામાં નાવે, હરિતન હાથ ના આવે. કેમ કે આ ગંગામાં નાવાની મહાપુરુષોએ વાત કરી. મહાપુરુષોએ જ્ઞાન ગંગાની વાત કરી. જો જ્ઞાન ગંગામાં નવન જાગૃતિ થાય, જાગો તો જાગરણ, અને જો ન જાણો તો ઉજાગરા. હો પ્રભુ, જો જાણો તો જાગરણ, અને જાગરણ થાય મહત્વનું. જાણી લઈએ પણ જાગરણ થાય મહત્વનું. સદગુરુ જેને ગીતાનું જ્ઞાન આપ્યું કે હે અર્જુન, તારાને મારા અનંત જન્મ ભેળા થઈ ગયા, મને મારા દેહની ભાન છે, તને તારા દેહની ભાન નથી. એવું સદગુરુ મહારાજે આપણને પાંચે પાંચ પિયાલામાં નક્કી કરાયું. તું જાતો નથી, તું આવતો નથી, તું મરતો નથી, તું જન્મતો નથી. તોય આપણે હજી આને નક્કી નથી કર્યું. કેમ કે હજી આપણી બીજી કાંક સોઠ કે આપણે આમાં ક્યાંકથી મેળવી લઈએ, ક્યાંયથી મેળવી લઈએ. ના હો, કોઈ સદગુરુ મહારાજે આપવામાં બાકી નથી રાખ્યું. જેમ સેમ તમને પરંપરાથી, આ કોઈની મૂડી નથી, કોઈના ઘરની મૂડી નથી, પરંપરાથી ચાલ્યું આવે જ્ઞાન. હો,
આ તો જે આ મંચ ઉપર બેઠા એ મહાપુરુષોએ અનુભવ કર્યો, અનુભવ કરીને પોતાની જાગૃતિ કરી, અને આપણે જાગૃતિ કરી શકીએ. સર્વ આપણે એક જ છીએ, આમાં નાનું મોટું કોઈ છે નહીં. અને સદગુરુ મહારાજે કઈ નાના મોટા જેવું રાખ્યું નથી, પણ જે અનુભવ કર્યો અને અનુભવ કર્યો ને ઈ અંદર જાગ્યો. જાગવાનું પોતાના સ્વરૂપમાં કીધું. જો પોતાના સ્વરૂપમાં જાગી જાય અને જો નિજની ભાન થઈ જાય તો એને પોતે પોતાને પદ નક્કી થઈ જાય. એમ આપણે સમય હવે ઘણો નથી લેવો, કેમ કે બીજા સંતો બાકી છે અને હું મારી વાણીને વિરામ આપું, કેમ કે બહુ આપણાને સદગુરુ મહારાજે જો આપેલું હોય તો સંતોની સેવા કરજો, મા બાપની સેવા કરજો અને સેવામાંથી મેવા મળશે મારા વાલા. અને હું મારી વાણીને વિરામ આપું. સદગુરુ મહારાજની જય. ધન્યવાદ. ત્રિભુવન મહારાજને સંયમની વાત કરી. સંયમ એટલે પોતાનું સ્વરૂપ, એમાં જાગવાની વાત કરી આપણને. કાળદાસ મહારાજ કહેશે સંયમમાં જાગજો રે. બીજું મારે કશું કહેવાનું નથી. ખરી વસ્તુને તમે જાણી લીજો, કાયમ આપણે અહીં રહેવાનું નથી. મનુષ્ય અવતાર મળ્યો છે તો આવી સાચી વસ્તુને જાણી લીજો. હવે આપણે બધાય ઘણા ટાઈમથી મહાન સદગુરુ શ્રી વિશ્યા નિવાસી ગોરધનરામ મહારાજની વાટ જોઈ રહ્યા છીએ. આપણને 20 મિનિટનો લાભ આપશે.